નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા જે સ્વાધ્યાય સુધી પૂરું કર્યો હતો. હવે આપણે આગળની વાત કરીએ જે દાખલા નંબર 2 માં, એટલે કે ઉદાહરણ નંબર 2. એવું કહે છે કે નીચે આપેલ બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. જે કિંમત આપેલી છે એના સામેની કિંમતો માટે શોધવું છે. તો કેવી રીતે શોધી શકશું એની વિસ્તૃત ચર્ચા કરશું. કે માનો કે p ઓફ x આપ્યું છે 5x નો વર્ગ - 3x વત્તા 7 x બરાબર 1 આગળ. આનો મતલબ શું? જ્યાં x દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકવાનું કહે છે? a એનો જવાબ છેલ્લે મળશે, એટલે કે એનું મૂલ્ય કહેવાશે. આપણે શરૂઆત કરીએ જ્યાં x દેખાય છે ત્યાં 1 મૂકી દઈએ. p ઓફ a 5 x ની જગ્યા 1 નો વર્ગ - 3 x ની જગ્યા 1 વત્તા 7 5 1 નો વર્ગ 1 -3 એકા 3 વત્તા 7 5 એકા 5 -3 વત્તા 7 5 માંથી 3 જશે 2 વત્તા 7 7 ને 2 9. એટલે આની એક મુક્તા આપણને કેટલું મળ્યું? મૂલ્ય 9. તો 9 એનો જવાબ કહી શકાય, એટલે કે મૂલ્ય કહી શકાય. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું એટલે થોડું વધારે ખ્યાલ આવી શકશે. માનો કે q ઓફ y આપ્યું છે 3y નો ઘન -4y વત્તા વર્ગમૂળમાં 11 y બરાબર 2 આગળ. એનો મતલબ શું? જે આપણને y દેખાય ત્યાં કેટલા મૂકવા પડશે? 2. તો 2 મૂકી દઈએ. માટે q ઓફ 2 3 y ની જગ્યા 2 નો ઘન 4 y ની જગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 11 3 2 નો ઘન કેટલું થશે? 8 4 દુ 8 વત્તા વર્ગમૂળમાં 11. હવે જો 8 તરી 24 -8 વત્તા વર્ગમૂળ 24 માંથી 8 કાઢવાના છે, એટલે 24 માંથી 4 કાઢો એટલે કેટલા થઈ જાય? 20. ફરી 4 કાઢો 20 માંથી 4 જશે 16, તો 16 મૂકી દઈશું વત્તા વર્ગમૂળમાં 11. આપણને એટલા સુધી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ ચર્ચા કરીશું. આ એનું ચોગેરા છે, કારણ કે વર્ગમૂળ 11 નું વર્ગમૂળ કાઢવાની જરૂર નથી. એટલા સુધી તમે મૂકી શકો છો. દાખલા નંબર 3 ના અંદર જોઈશું કે p ઓફ t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t નો ઘન માઈનસ t નો વર્ગ વત્તા 6. t બરાબર a આગળ મૂલ્ય શોધવું છે. એનો મતલબ જ્યાં આપણને t દેખાય છે ત્યાં કેટલા મૂકી દેવાના? a. તો a મૂકી દઈએ. p ઓફ a બરાબર 4 t ની જગ્યા a ની 4 ઘાત વત્તા 5 એમના એમ t ની જગ્યા a નો ઘન માઈનસ t ની જગ્યા a નો વર્ગ વત્તા 6. હવે સાદું રૂપ આપી દી. 4 a ની 4 ઘાત વત્તા 5 a નો ઘન માઈનસ a નો વર્ગ વત્તા 6. હવે આમાં તો કોઈની બાદબાકી તો થશે નહીં. એનો મતલબ આ એનું જવાબ બનશે, આ એનું એક મૂલ્ય કહેવાશે. આપણે અહીંયા સુધી જોયું. હવે નેક્સ્ટ બીજા દાખલા પર જઈશું. આપણે એક બીજા દાખલા પર જઈશું. થોડું વધારે આપણને માહિતી મળી શકશે. એટલે કે ચકાસો કે -2 અને 2 બહુપદી x 2 ના શૂન્ય છે કે નહીં. આ શૂન્ય કેવી રીતે ચકાસો? આપણને ખ્યાલ છે શૂન્ય ચકાસવું હોય તો p ઓફ x બરાબર 0 થવું જોઈએ. જો p ઓફ x બરાબર 0 થાય એ જ આપણો શૂન્ય કહેવાય. એનો મતલબ જે આપણા જોડે x ની કિંમત છે આના અંદર મૂકીશું. જો જવાબ 0 આવે તો અને તો જ શૂન્ય છે, નહીંતર શૂન્ય નથી. આપણે અહીંયાની રીતમાં ચર્ચા કરશું. પહેલું લઈશું -2 અને પછી લેવાનું છે +2. આને આપણે કહી દઈશું p ઓફ x બરાબર x + 2. શરૂઆત કરીએ. આપણે x બરાબર કેટલા મૂકીશું? -2 મૂકી દઈએ. -2 x બરાબર -2 મૂકીશું તો p ઓફ -2 બરાબર -2 વત્તા 2 માંથી 2 જશે 0. જવાબ 0 આવે એનો મતલબ શું? કે -2 એ p ઓફ x નો શૂન્ય છે. તો આપણે લખી દઈશું કે -2 એ p ઓફ x ના શૂન્ય છે. હવે આગળ ચેક કરીશું. +2 આના અંદર મૂકીશું. જવાબ 0 આવે તો અને તો શૂન્ય છે. ચેક કરીશું. x બરાબર 2 મૂકીએ તો p ઓફ 2 બરાબર 2 + 2 2 કેટલા? 4. શું જવાબ 0 આવ્યો છે? ના,
0 આવ્યો નથી, એનો મતલબ કે આ એનું શૂન્ય કહેવાશે નહીં. તો આપણે લખીશું કે 2a p of x માં શૂન્ય નથી. આ દાખલા પછી દાખલા નંબર 4 જોઈશું. આપણે અહીંયા આગળ p of x બરાબર 2x 1 ના મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય એટલે કિંમત શોધવી છે. એ કિંમત કેવી રીતે શોધી શકાય કે શૂન્યની મદદથી. કિંમત શોધવી હોય તો આપણે એક મેથડ યાદ રાખો કે p of x બરાબર 0 અને જ્યાં આગળ x ને કરતા કરીશું એ આપણો જવાબ બનશે. માનો કે p of x આપ્યો છે, આના બરાબર 0 કરી લઈએ. p of x બરાબર 0. p of x આપણા જોડે કેટલો આવ્યો છે? 2x + 1 બરાબરની પેલી સાઈડ જાય શું થશે? -1. બે ગુણાકાર પેલી સાઈડ જાય શું થશે? ભાગાકાર. -1/2 એ p of x નું મૂલ્ય કહેવાશે. એટલે આપણને ખ્યાલ આવી ગયો છે દરેક વિદ્યાર્થીઓ કે p of x બરાબર 2x + 1 ના મૂલ્ય શોધો. હવે ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ કહી દીધું કે શૂન્ય શોધો, તો શૂન્ય કેવી રીતે શોધવું એના વિશે આપણે એક મેથડ દ્વારા સમજી લઈશું. માનો કે આપણા જોડે p of x બરાબર ax + b એક સુરેખ બહુપદી આપેલ છે અને એનું આપણે શૂન્ય શોધવું છે. ના શૂન્ય શોધવું તો કેવી રીતે શોધી શકાય એની થોડીક ચર્ચા કરીએ. હંમેશા યાદ રાખો જ્યારે પણ શૂન્ય શોધવાનું હોય ત્યારે p of x બરાબર 0 કરી દો. p of x બરાબર 0 કરી દઈશું. પછી શું? p of x ની કિંમત મૂકી દો. p of x બરાબર કેટલા? કે ax + b બરાબર 0. પછી શું? x ને કરતા કરો અને જે એની કિંમત મળશે એ એનું શૂન્ય કહેવાશે. એટલે કે +b બરાબરની પેલી સાઈડ જશે શું થશે? -b. એ ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય ભાગાકાર. -b ભાગ્યા આ એનું એક શૂન્ય કહેવાશે. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે. આવો કોઈ પણ દાખલો પૂછાય તો આ મેથડથી તમે ગણી શકો છો. હવે પછીના આપણે દાખલા પર જઈશું. હવે આપણે બીજા ઉદાહરણ પર જઈશું જે આપણે ભણ્યા હતા એવા જ પ્રકારનું છે. ચકાસો 2 અને 0 બહુપદીના શૂન્ય છે કે નહીં. એનો મતલબ આપણા જોડે p of x આપ્યું છે, આના અંદર 2 મૂકશું, મૂલ્ય 0 આવે તો શૂન્ય છે. 0 મૂકશું, 0 આવશે તો અને તો જ મૂલ્ય છે. એક એક કરીને આપણે ચકાસી લઈશું. શરૂઆત કરીએ. x બરાબર 2. આપણે કેટલા લેવાનું? p of x બરાબર x નો વર્ગ -2x. x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 2. તો p of 2 બરાબર 2 નો વર્ગ -2 2 નો વર્ગ 4 અને 2 દુ 4 4 માંથી 4 જશે 0 0 આવે એનો મતલબ કે 2 એ p of x ના શૂન્ય કહેવાય. આપણે બીજું ચેક કરીશું. 0 મૂકી x બરાબર 0 મૂકતા p of x બરાબર x નો વર્ગ -2x. x ની જગ્યાએ આપણે 0 મૂકીએ. 0 નો વર્ગ 2 0 નો વર્ગ 0 0 સાથે કંઈ પણ ગુણાય 0 0 માંથી બાદ થાય તો પણ 0. એનો મતલબ 0 આવે તો 0 પણ p of x ના શૂન્ય છે. તો આપણે લખી શકાય 2 અને 0 એ p of x ના શૂન્ય છે. આ દાખલો આપણો અહીંયા પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય પર જઈશું અને વધારે માહિતી મેળવીશું. હવે આપણે સ્વાધ્યાય 2.2 પર પ્રશ્ન નંબર 1 એની ચર્ચા કરીશું કે x ની નીચેની કિંમતો માટે 5x - 4x નું વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધવું છે. આપણા જોડે કિંમતો આપી છે. એક x બરાબર 0 મૂકવાનું છે અને પછી મૂલ્ય મેળવવાનું છે. બીજું x બરાબર -1 મૂકવાનું છે અને પછી મૂલ્ય મેળવીશું. એવી જ રીતે x બરાબર 2 મૂકી અને મૂલ્ય મેળવીશું. સૌપ્રથમ આને આપણે p of x કહી દઈશું. p of x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે x બરાબર આપણે કેટલા મૂકવાના છે? 0. તો 0 મૂકી દઈએ. p of 0 5 x ની જગ્યાએ 0
4 0 નો વર્ગ વત્તા 3 0 સાથે કંઈ પણ ગુણાય 0 4 એમના એમ 0 નો વર્ગ શું થાય 0 વત્તા 3 0 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 વત્તા 3 0 માંથી 0 0 વત્તા 3 એટલે કે 3 તો આનું મૂલ્ય કેટલું આવશે 3 હવે આપણે આ જ p of x ના અંદર -1 મૂકીને મૂલ્ય શોધવું છે તો x ની જગ્યાએ આપણે -1 મૂકીશું p of x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3 p of x ની જગ્યાએ કેટલા મૂકશું -1 5 -1 4 x ની જગ્યાએ -1 નો વર્ગ પ્લસ 3 5 એકા 5 પણ કેવા માઈનસ -4 -1 નો વર્ગ શું થાય પ્લસ 1 તો 1 મૂકીએ વત્તા 3 5 એમના એમ 4 એકા 4 વત્તા 3 માઈનસ માઈનસ શું થાય પ્લસ 5 ને 4 કેટલા 9 -9 વત્તા 3 માઈનસ પ્લસ શું થશે માઈનસ 9 માંથી 3 જશે કેટલા વધશે -6 જે એનું મૂલ્ય કહેવાશે હવે આપણે x બરાબર કેટલા મૂકવાના છે 2 આ આપણા p of x માં જ્યાં x દેખાશે ત્યાં આપણે 2 મૂકી દઈશું તો p of x બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3 x ની જગ્યાએ 2 મૂકીશું p of 2 5 એમના એમ x ની જગ્યાએ 2 - 4 x ની જગ્યાએ 2 નો વર્ગ વત્તા 3 5 દુ 10 -4 અને 2 નો વર્ગ કેટલું 4 તો 4 મૂકી દઈશું વત્તા 3 10 માઈનસ ચોકું ચોકું 16 વત્તા 3 પ્લસ પ્લસ 10 ને 3 13 -16 13 માંથી 16 જાય કેટલા -3 જ્યાં -3 આવ્યું એનું મૂલ્ય કહેવાશે આપણે હવે બીજા દાખલા પર જઈશું હવે આપણે પ્રશ્ન નંબર 2 પર જોઈશું નીચે આપેલ દરેક બહુપદી માટે p of 0 p of 1 p of 2 શોધો આનો મતલબ આપણે એક કિંમત નથી મૂકવાની હવે p of 0 જ્યાં x દેખાય તે 0 પણ મૂકવાનું છે p of 1 જ્યાં x દેખાય તે 1 પણ મૂકવાનું છે p of 2 જ્યાં x દેખાય તે આપણે 2 પણ મૂકવાનું છે તો આપણે શરૂઆત કરીએ પહેલું p of 0 થી જ્યાં y દેખાય તે આપણે કેટલા મૂકવાના 0 તો 0 મૂકી દઈએ 0 નો વર્ગ -0 વત્તા 1 0 નો વર્ગ 0 -0 વત્તા 1 એનો મતલબ કેટલું મૂલ્ય થાય 0 માંથી 0 જાય 0 0 વત્તા 1 એટલે 1 હવે આપણે કેટલા મૂકીશું p of 1 એનો મતલબ જ્યાં y દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું છે મૂકી દઈએ 1 નો વર્ગ -1 વત્તા 1 -1 પ્લસ 1 કેન્સલ અને 1 નો વર્ગ 1 હવે જોઈએ આ 1 થઈ ગયું હવે p of 2 મૂકીશું જ્યાં y દેખાય ત્યાં 2 મૂકી દઈએ 2 નો વર્ગ -2 2 નો વર્ગ -2 વત્તા 1 એટલે કે 2 નો વર્ગ કેટલું 4 -2 પ્લસ 1 હવે કરવું શું પ્લસ પ્લસ નો સરવાળો કરી દો 4 ને 1 5 5 2 એટલે કે 3 આ એના ત્રણે ત્રણ મૂલ્ય શોધાઈ ગયા એટલે કે પહેલા p of 0 મૂક્યો 1 આવ્યો p of 1 મૂક્યા 1 આવ્યો p of 2 મૂક્યા 3 મૂલ્ય આવ્યો હવે આપણે દાખલા 2 પર જોઈશું કે p of t બરાબર 2 + t + 2t નો સ્ક્વેર - t નો વર્ગ હવે શું જ્યાં આપણને t દેખાય ત્યાં કેટલા મૂકવાના 0 પછી કેટલો 1 પછી કેટલો 2 મૂકી દઈએ પહેલું 0 મૂકીએ p of 0 2 t ની જગ્યાએ 0 વત્તા 0 નો વર્ગ -0 નો ઘન હવે આપણે જે થતો હોય એનું કરી દઈએ 2 0 એમના 0 સાથે ગુણાય 0 0 નો ઘન પણ 0 એનો મતલબ 0 માંથી 0 જાય 0 0 વત્તા 0 0 વત્તા 2 એટલે કેટલા 2 આ એનું મૂલ્ય કહેવાશે હવે આપણે p of 1 મૂકીએ જ્યાં t દેખાય છે ત્યાં 1 મૂકી દઈએ
2 વત્તા 1 1 નો વર્ગ માઈનસ 1 નો ઘન. હવે આપણે આનું સાદુરૂપ આપીશું 2 વત્તા 1 એટલે 3 1 નો વર્ગ 1 અને 1 નો ઘન 1 3 2 એકા 2 માઈનસ 1 3 ને 2 5 5 માંથી 1 જશે 4. આ એનું મૂલ્ય કહેવાશે. હવે આપણે t ની જગ્યા કેટલા મૂકવાના છે? 2 મૂકી દઈએ તો p(2) બરાબર 2 વત્તા 2 વત્તા 2 નો સ્ક્વેર માઈનસ 2 નો ઘન. શું કર્યું? જ્યાં 2 હતા એમના એમ t ની જગ્યા આપણે 2 મૂકવાનું વત્તા 2 એમના એમ t ની જગ્યા 2 નો સ્ક્વેર માઈનસ 2 નો ઘન. હવે જુઓ 2 વત્તા 2 4 2 નો વર્ગ 4 અને 2 નો ઘન કેટલો થશે? 8 4 દુ 8 માઈનસ 8 8 કેન્સલ. કેટલો જવાબ આવ્યો? 4. આ આપણો દાખલો પૂરો થાય છે. એના પછી આવા જ દાખલા આપણે જોઈશું. હવે પછી આપણે દાખલા નંબર 3 જોઈશું. સેમ જે હમણાં જ ગણ્યા છે તેવા ને તેવા જ દાખલા છે. માનો કે 0 1 2 આપણને જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દઈશું? 0. તો x દેખાય ત્યાં 0 મૂકી દઈએ. 0 નું ઘન 0 નું ઘન કેટલું થાય? 0. હવે 1 મૂકી જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દઈશું? 1. તો p(1) બરાબર 1 નું ઘન 1 નું ઘન કેટલું થાય? 1. હવે કેટલા મૂકીશું? 2. તો x ની જગ્યા 2 મૂકો 2 નું ઘન કેટલું થશે? 8. આ એના મૂલ્ય કહેવાય. એનો મતલબ આપણે કર્યો શું? જે x દેખાતો 0 મૂક્યા જવાબ 0 આવ્યો. 1 મૂક્યા તો જવાબ 1 આવ્યો. 2 મૂક્યા તો જવાબ 8 આવ્યો. હવે સેમ એક આવો જ દાખલો છે. આના ઉપર થોડીક આપણે ચર્ચા કરીશું અને એના અંદર જવાબ મૂકીશું. માનો કે p(x) બરાબર આને કો a આ b આ a આ b ab ab. જો a minus b m plus b એટલે શું થાય? a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર. જો આ રીતે ગણવું હોય તો પણ ગણી શકાય. એટલે કે x નો વર્ગ માઈનસ 1 નો વર્ગ. આપણા જોડે p(x) આવી ગયો છે. હવે કરવાનું શું? જવાબ મૂકવું છે. x બરાબર 0 મૂકું તો p(0) 0 નો વર્ગ માઈનસ 1 એટલે કે કેટલા થશે? માઈનસ 1. હવે p(1) મૂકું 1 નો વર્ગ માઈનસ 1 1 નો વર્ગ કેટલો? 1 1 માઈનસ 1 1 માંથી 1 જશે કેટલું? 0. હવે આપણે 2 મૂકીશું તો p(2) બરાબર 2 નો સ્ક્વેર માઈનસ 1 2 નો વર્ગ કેટલું? 4 માઈનસ 1 કેટલું? 3. આ 3 આવ્યો એનું મૂલ્ય કહેવાશે. હવે બીજો નવા પ્રશ્ન પર આપણે જઈશું. આ દાખલો અહીંયા પૂરું કરીશું. નવા પ્રશ્ન પર જઈશું. હવે આપણે પ્રશ્ન નંબર 3 પર ચર્ચા કરીશું. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં ચકાસો. હવે એ ચકાસવા કેવી રીતે? આપણા જોડે જે કિંમત આપી છે જે p(x) ના અંદર મૂકીશું જવાબ 0 આવે તો અને તો જ શૂન્ય છે અને જવાબ 0 ના આવે તો શૂન્ય નથી. એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. માનો કે આપણે એક બે ઉદાહરણ ગણીશું તો વધારે આપણને ખ્યાલ આવી શકે. p(x) બરાબર આપ્યું છે 3x + 1 પણ x બરાબર કિંમત કેટલી? -1/3. એનો મતલબ जब x દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના? -1/3. તો p(-1/3) x ની જગ્યા -1/3 વત્તા 1. આપણે અહીંયા 3 કેન્સલ કેટલા વધશે? -1 વત્તા 1 1 માંથી 1 જશે કેટલું? 0. એનો મતલબ જવાબ 0 આવે તો શું? p(x) નો શૂન્ય કહેવાય. તો આપણે લખી દઈએ x બરાબર -1/3 એ p(x) ના શૂન્યો છે. હવે એક દાખલો બીજો જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવી શકશે કે p(x) બરાબર 5x - 5 શું આપ્યું છે? 5x - 5 x બરાબર 4/5. એનો મતલબ આપણે x બરાબર કેટલી કિંમત મૂકીશું? 4/5 મૂકી દઈએ
તો p ઓફ 4 ભાગ્યા 5 5 એમના એમ x ની જગ્યાએ 4 ભાગ્યા 5 માઈનસ 5 5 5 કેન્સલ કેટલા વધશે 4 માઈનસ 5 શું 4 માંથી 5 બાદ થાય ના એ બાદ થશે નહીં શું જવાબ 0 આવ્યો ના 0 નથી આવ્યો એનો મતલબ આ એનું શૂન્ય કહી શકાશે નહીં તો આપણે કહી દઈશું કે x બરાબર 4 ભાગ્યા 5 એ p ઓફ x ના શૂન્યો નથી હવે જોઈએ એક દાખલા નંબર ત્રીજો હવે અહીંયા આગળ એક સાથે બે મૂલ્ય આપ્યા છે એક મૂલ્ય x બરાબર 1 અને બીજો -1 બંને આપણે અલગ અલગ લઈને ચકાસીશું x બરાબર પહેલા 1 મૂકીશું 1 નો x ની જગ્યા 1 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ કેટલો 1 માઈનસ 1 1 માંથી 1 જાય કેટલું 0 હવે આપણે કેટલા મૂકવાના છે -1 જો x દેખાય કે આપણે -1 મૂકી દઈશું -1 નો વર્ગ -1 નો વર્ગ શું થાય +1 -1 1 માંથી 1 જશે 0 એનો મતલબ 1 પણ આનું શૂન્ય છે આ પણ 0 આવ્યો એનો મતલબ -1 પણ p ઓફ x ના શૂન્ય છે તો આપણે લખી શકાય x બરાબર -1 એ p ઓફ x ના શૂન્યો છે આટલા સુધી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે આવા જ આપણે હજુ વધારે દાખલા લઈને જોઈએ તો વધારે ખ્યાલ આવી શકશે આવા જ આપણે થોડાક દાખલા જોઈશું જે આપેલા છે p ઓફ x બરાબર x + 1 અને x - 2 આપણા જોડે બે મૂલ્ય એક -1 અને બીજું b એટલે કે x દેખાય તે પહેલા કેટલી વખત મૂકવાના -1 અને પછી x દેખાય તે કેટલા મૂકશું 2 શરૂઆત કરી -1 થી -1 + 1 પ્લસ માઈનસ માઈનસ 1 માંથી 1 જશે કેટલા 0 0 માઈનસ માઈનસ શું થાય પ્લસ 2 ને 1 3 પણ કેવા -3 અને 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 આપણા જોડે -1 મૂકતા 0 આવે એનો મતલબ શું -1 એ p ઓફ x ના શૂન્ય છે હવે આપણે 2 મૂકીશું અને ચેક કરીશું p ઓફ 2 બરાબર 2 + 1 અને 2 - 2 2 ને 1 3 અને 2 માંથી 2 જાય 0 અને 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 એનો મતલબ જવાબ 0 આવ્યો 0 આવે તો p ઓફ x ના શૂન્ય છે તો આપણે લખી શકાય x બરાબર -1 અને 2 એ p ઓફ x ના શૂન્યો છે આ દાખલો આપણો અહીંયા પૂરો કરીએ અને પછી આપણે બીજા દાખલા પર જઈશું x દેખાય કે કેટલા મૂકીશું 0 તો આપણે અહીંયા 0 મૂકીશું 0 નો વર્ગ શું થાય 0 જવાબ 0 આવ્યો એટલે કે શું એ p ઓફ x ના શૂન્ય છે તો આપણે લખી શકાય x બરાબર 0 એ p ઓફ x ના શૂન્યો છે હવે જોઈએ આપણા જોડે p ઓફ x આપેલું છે lx + m x ની જગ્યાએ કેટલા મૂકવાના -m/l અને ચેક કરીશું શું 0 આવે છે કે નહીં એનો મતલબ જ્યારે x દેખાય ત્યાં -m/l નું l x એટલે કેટલું -m/l વત્તા m l કેન્સલ કેટલા વધ્યા -m વત્તા m m માંથી m જશે 0 આવે એનો મતલબ શું કે p ઓફ x ના શૂન્ય છે તો આપણે લખી દઈશું કે x બરાબર -m/l એ p ઓફ x ના શૂન્ય છે આપણને વધારે દાખલા હજુ પણ સમજીશું હવે આ દાખલો અહીંયા પૂરો કરીએ અને બીજા દાખલા પર આપણે જઈશું હજુ આપણે આ દાખલા ઉપર ચર્ચા કરીશું દાખલા નંબર 7 જે આપેલું છે p ઓફ x બરાબર 3x નો વર્ગ માઈનસ 1 આના અંદર x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળમાં √3 મૂકો અને બીજું 2 ભાગ્યા √3 મૂકો અને ચેક કરો જવાબ 0 આવે છે કે નહીં
જો 0 આવે તો એનું મૂલ્ય એટલે કે શૂન્ય છે અને 0 ના આવે તો શૂન્ય નથી. શરૂઆત કરી -1 ભાગ્યા 3 થી. -1 ભાગ્યા √3 3 x ની જગ્યા -1 ભાગ્યા √3 નો સ્ક્વેર -1 -1 નો વર્ગ પ્લસ 1 વર્ગ ને વર્ગમૂળ કેન્સલ કેટલા વધશે 3 -1 3 3 કેન્સલ 1 -1 કેટલું 0 0 આવે એનો મતલબ શું આનું આ શૂન્ય છે લખી દો x બરાબર -1/√3 એ p of x ના શૂન્યો છે. હવે આપણે જોઈશું x બરાબર 2/√3 મૂકીએ તો p 2/√3 3 x ની જગ્યા 2/√3 નો સ્ક્વેર -1 3 2 નો વર્ગ કેટલું 4 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ 3 -1 3 3 કેન્સલ 4 માંથી 1 જશે કેટલા 3 શું જવાબ 0 કહેવાશે ના માટે p of x ના શૂન્ય નથી. તો આપણે લખી શકાય x બરાબર 2/√3 એ p of x ના શૂન્યો નથી. હવે આપણે એક દાખલા નંબર 8 જોઈશું અને વધારે ખ્યાલ આવી શકશે આપણને. x p of x બરાબર 2x 1 અને x બરાબર 1/2 જ્યાં આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાના કે 1/2 મૂકી દઈએ. p of 1/2 2 x ની જગ્યા 1/2 પ્લસ 1 2 કેન્સલ 1 વત્તા 1 ને 1 2 શું જવાબ 0 આવ્યો છે ના 0 નથી આવ્યો એટલે શું p of x ના શૂન્ય નથી. તો આપણે લખી શકાય x બરાબર 1/2 એ p of x ના શૂન્યો નથી. આ દાખલો અહીંયા પૂરું થાય છે. હવે પછી નવા પ્રશ્ન પર જઈશું. આપણે નવા પ્રશ્ન પર જઈશું. પ્રશ્ન નંબર 4 નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધવાના છે. બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા જે આપણે એક ઉદાહરણમાં જોયું હતું કે શૂન્ય શોધવા માટે પહેલું સ્ટેપ p of x બરાબર 0 કરો બીજો સ્ટેપ x ને કરતા કરો એટલે એ આપણો શૂન્ય કહેવાય. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. સૌપ્રથમ શું p of x બરાબર 0 બીજો સ્ટેપ શું x ને કરતા કરો એ આપણો શૂન્ય કહેવાય. માનો કે p of x બરાબર 0 કરો p of x કેટલા કે x + 5 બરાબર 0 અને +5 પેલી સાઈડ આવે શું થશે -5 આ એનું શૂન્ય કહેવાશે. હવે આનું લઈએ માનો કે p of x બરાબર 0 કરીએ p of x કેટલું આપ્યું છે x -5 બરાબર 0 -5 પેલી સાઈડ આવે શું થઈ જશે +5 આ પણ એનું શૂન્ય કહી શકાય. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલો સ્ટેપ કરીએ એટલે બીજાનું x ને કરતા. ત્રીજો જોઈએ પહેલો સ્ટેપ શું p of x બરાબર 0 p of x કેટલા કે 2x + 5 બરાબર 0 +5 પેલી સાઈડ જાય શું થશે -5 બે ગુણાકાર પેલી સાઈડ જશે ભાગાકાર. હવે જોઈએ નેક્સ્ટ દાખલો નંબર 4 p of x બરાબર 0 p of x બરાબર 0 કરી દઈએ. p of x કેટલા કે 3x - 2 તો 3x - 2 મૂકી દો બરાબર 0 -2 પેલી સાઈડ આવે શું થઈ જાય +2 3 ગુણાકાર પેલી સાઈડ જશે ભાગાકાર 2/3 આ એનું શું કહેવાશે શૂન્ય. હવે પછી આપણે દાખલા પર જઈશું. હવે આપણે એવા જ એક્ઝામ્પલ થોડા વધુ લઈશું એટલે વધારે આપણને ખ્યાલ આવી શકે. માનો કે p of x 3x આપ્યું છે એનું શૂન્ય શોધવું છે તો p of x બરાબર 0 કર દો. p of x કેટલા કે 3x તો 3x બરાબર 0 3 ગુણાકાર પેલી સાઈડ જાય ભાગાકાર 0/3 શું થશે 0 0/3 એટલે કે 0 આ આપણો જવાબ બને. આના પછી આની ચર્ચા કરીશું. p of x બરાબર 0 કરશું. p of x કેટલા કે x બરાબર 0 એક ગુણાકાર બરાબરની પેલી સાઈડ જશે ભાગાકાર એટલે કે x બરાબર 0/0 એટલે શું થશે 0 આ એનું શું કહેવાશે શૂન્ય. હવે આની ચર્ચા કરીશું. આની વાત કરીએ p of x બરાબર 0
p of x કેટલા કે cx + d = 0 પ્લસ d પેલી સાઈડ જશે શું થાય -d c ગુણાકાર પેલી સાઈડ જશે ભાગાકાર આ આપણું શૂન્ય કહેવાય આપણે આ પ્રશ્ન પૂરું કરીએ છીએ એની સાથે સાથે આપણું આ સ્વાધ્યાય પણ પૂરું કરીએ છીએ હવે પછી આગળના લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ